ગુડ આફ્ટરનૂન, નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત. એમાં આજે આપણે આ નવા ટોપિકનો અભ્યાસ કરીશું. આપણો ટોપિક છે કિલ્લા અને અન્ય બાંધકામ. તો જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારે ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણ થયું હતું. કે ભાઈ ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. દિલ્હી સલ્તનત સમયગાળામાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? તો કિલ્લાઓ, મસ્જિદો, મકબરા વગેરે. કિલ્લા છે, મસ્જિદ છે, મકબરા છે, મકાનો છે, બાગ બગીચાઓ છે, દરવાજા, મિનારાઓ, આ બધા જ બાંધકામની શરૂઆત થઈ હતી. કે બગીચા, મકાનો વગેરે આ બધા સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ ગઈ હતી. ક્યારે થઈ હતી? તો જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી ભારતની અંદર ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણ શરૂ થયું. કેવા સ્થાપત્યનું નિર્માણ શરૂ થયું? તો કિલ્લાઓનું બાંધકામ થયું, મકાનો બાંધવામાં આવ્યા, મસ્જિદો બનાવવામાં આવી, મોટા મોટા દરવાજાઓ, મિનારાઓ વગેરે જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું. જ્યારે કુતબુદ્દીન ઐબકનો સમય હતો, દિલ્હીની ગાદી ઉપર કુતબુદ્દીન ઐબકનું શાસન હતું. એ સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. કોણે કરાવ્યું હતું? તો કુતબુદ્દીન ઐબકનું જ્યારે શાસન હતું એ સમયે આ કુતબુદ્દીન ઐબકે આ બધા બાંધકામો કરાવડાવ્યા હતા. તો દિલ્હીમાં શું બનાવ્યું હતું? દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું બાંધકામ થયું હતું. કોના સમયગાળા દરમિયાન? તો કુતબુદ્દીન ઐબકના શાસનકાળ દરમિયાન. ઐબકે બીજી પણ મહત્વની ઇમારત બંધાવી હતી. આ મસ્જિદ તો બંધાવી જ હતી, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ તો બનાવી જ હતી, એ સિવાય બીજી મહત્વની ઇમારત પણ બંધાવી હતી. કઈ ઇમારત બંધાવી હતી? તો કુતુબ મિનાર. આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ કુતબુદ્દીન ઐબકે શેનું બાંધકામ કરાવ્યું હતું? તો કુતુબ મિનારનું. જે આ કુતુબ મિનાર છે એ કેટલા માળનો છે? 5 માળનો છે. આ પણ આવે છે કુતુબ મિનાર કેટલા માળનો છે? 5 માળનો છે. પણ કુતબુદ્દીન ઐબકે 1 માળનું એને બાંધકામ શરૂ કર્યું. કુતુબ મિનારનું 1 માળનું બાંધકામ કર્યું અને તેનું અવસાન થઈ ગયું. તો આવે છે કે કુતુબ મિનારનું બાંધકામ કોણે કરાવ્યું? તો કુતુબ મિનારનું બાંધકામ કુતબુદ્દીન ઐબકે શરૂ કર્યું. કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. કે જ્યારે એનું શાસન હતું ત્યારે તેને એક જ માળ બાંધી શક્યો હતો. પણ તેના અવસાન બાદ આ કામ એના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. જે બાકીના 4 માળનું બાંધકામ બાકી હતું તો એ કામ કોણે પૂરું કર્યું? ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કર્યું. પણ તમારે એવું આવે કે ભાઈ કુતુબ મિનાર કોણે બંધાવ્યો? તો કુતુબ મિનાર કુતબુદ્દીન ઐબકના સમયમાં બનાવવામાં આવ્યો હતો. તો કુતુબ મિનાર પછી આ કુવત ઉલ ઇસ્લામ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા, મસ્જિદ બંધાવી હતી. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જે આ કુતુબ મિનાર છે એ કુતુબ મિનાર બનાવવાનું કામ કોણે કર્યું? તો કુતબુદ્દીન ઐબકે. પૂરું કોણે કર્યું? તો ઇલ્તુત્મિશે. પણ સમય જતાં શું થાય? તો એની અંદર પણ થોડા ઘણા સ્થાપત્યોને નુકસાન થાય, તૂટી જાય, એવું બધું થાય
અમુક માળ ઉપરથી બધું ખરવા માંડે, તો એનું કામ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? તો જ્યારે તુગલક વંશનું શાસન હતું તો એમાં જે રાજા થઈ ગયો મુહમ્મદ તુગલક, તો તુગલક અને સિકંદર લોધીએ તેનું જીર્ણોદ્ધાર કરાવ્યો, એટલે કે એને થોડું સમારકામ કરાવ્યું હતું. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક બીજી પણ ઇમારત છે. એણે બીજી પણ એક ઇમારત બનાવી છે. કઈ? તો ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા. આ ઢાઈ દિનકા ઝોપડા કોઈ ઝૂંપડી છે નહીં. પાછળ ઝોપડા આવે છે એટલે તમને એવું લાગે કે કોઈક ઝૂંપડી બનાવી છે, પણ ના, આ મસ્જિદ છે. ધ્યાન રાખજો કે ભાઈ ઢાઈ દિનકા ઝોપડા એ શું છે? તો એ મસ્જિદ છે. આ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ છે. ક્યાં આવેલી છે? તો અજમેરમાં. શહેર યાદ રાખજો. અજમેરની અંદર ઢાઈ દિનકા ઝોપડા આવેલું છે. કોણે એને બનાવ્યું છે? કોના સમયમાં આ ઇમારત બંધાવવામાં આવી હતી? તો કુતબુદ્દીન ઐબકના સમયમાં. તેણે આ એક બીજી ઇમારતનું પણ કામ કર્યું હતું. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી, જે મસ્જિદ અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં કુતબુદ્દીનનો જમાઈ છે ઇલ્તુત્મિશ. કુતબુદ્દીનનું અવસાન બાદ ગાદીએ કોણ આવ્યું હતું? તો ઇલ્તુત્મિશ આવ્યા હતા. તો ઇલ્તુત્મિશના સમયમાં એને પણ ઘણા સ્થાપત્યનું નિર્માણ કર્યું. તો આપણે કુતબુદ્દીન ઐબકનું જોયું. હવે ઇલ્તુત્મિશ વિશે જોઈએ. તો ઇલ્તુત્મિશે પણ ઘણા સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. તો ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ઇલ્તુત્મિશના સમયમાં કયા સ્થાપત્યનું નિર્માણ થયું? કયા સ્થાપત્યો બનાવવામાં આવ્યા? પ્રશ્નમાં પણ આવે કયા સ્થાપત્ય બનાવવામાં આવ્યા? તો એમણે હોજે સમ્મી, પાણીનો હોજ છે, હોજે સમ્મી, પ્રજા માટે પાણી મળી રહે એ માટે હોજ બનાવ્યો. સમ્મી ઈદગાહ, હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. જુમા મસ્જિદ જ્યાં લોકો જતા હોય છે. તો ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. જ્યારે ખલજી વંશના શાસન દરમિયાન અલાઉદ્દીન ખલજીએ કયા સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું? તો અલાઉદ્દીન ખલજીએ એક અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર, હોજે ખાસ, આ બધા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. તો અલાઉદ્દીન ખલજીએ કયા સ્થાપત્ય બનાવ્યા હતા? અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, એના નામ ઉપરથી જ આપણને આવડી જાય છે. અલાઈ દરવાજો, પછી સીરી નામનો કિલ્લો, અલાઈ દરવાજા, સીરી નામનો કિલ્લો, સીરીનગર વગેરે. અલાઈ દરવાજો, સીરી નામનો કિલ્લો, સીરીનગર અને હોજે ખાસ વગેરે સ્થાપત્યોનું નિર્માણ કર્યું હતું. હોજ એ ખાસ હોજ. આ બધા અલાઉદ્દીન ખલજીએ સ્થાપત્યો બનાવ્યા હતા. એણે નિર્માણ કર્યું હતું એના સમયમાં. જ્યારે તુગલક શાસન દરમિયાન, તુગલક વંશોનું શાસન હતું, ત્યારે તુગલક શાસન દરમિયાન કયા સ્થાપત્ય બનાવ્યા હતા? શું બાંધકામ થયું હતું? તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, ફિરોઝાબાદ, તુગલકાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. કોણે વસાવ્યા હતા? તો આજે મુહમ્મદ તુગલક નામના રાજા થઈ ગયા તુગલક વંશના શાસન દરમિયાન. એમણે પણ તુગલક શાસનના દરમિયાન જેટલા શાસકો થઈ ગયા તો આ બધા બાંધકામ કર્યા હતા. એમણે નગરો વસાવ્યા હતા. કયા કયા નગરો? તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર,
જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન જ્યારે તુગલક શાસન હતું એ સમયગાળા દરમિયાન દિલ્હીમાં પણ અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમ કે કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, પુલો, સરાઈઓ, મકબરાઓ, બગીચા વગેરેનું નિર્માણ થયું હતું. કયા સમયગાળા દરમિયાન? તો તુગલક શાસન દરમિયાન શહેરો તો નગરો તો વસાવ્યા જ હતા. નગરોના એવો પ્રશ્ન આવે છે કે તુગલક શાસન દરમિયાન કયા નગરો વસાવવામાં આવ્યા હતા? તો નગરોના નામ છે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ. આ બધા શું છે? નગરો હતા. એના એટલે તુગલક શાસનના સમયગાળા દરમિયાન કયા સ્થાપત્ય બાંધવામાં આવ્યા હતા? તો કિલ્લાઓ, મસ્જિદો, બગીચાઓ, મકાનો, મકબરા, તળાવ, મસ્જિદ, પુલો, સરાઈઓ વગેરેનું નિર્માણ થયું હતું. જ્યારે સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું તો એ સમયગાળા દરમિયાન કયા સ્થાપત્ય બન્યા હતા? તો મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું હતું. એમને મકબરા અને મસ્જિદો બનાવ્યા હતા. એમાં કયા મુખ્ય છે મકબરા અને મસ્જિદોમાં? તો બદ્દેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય ગણાય છે. કે જ્યારે લોદી વંશનું અને સૈયદ વંશનું શાસન હતું એ સમયગાળા દરમિયાન જે સ્થાપત્યો બનાવ્યા હતા એ સ્થાપત્યોમાં કયા સ્થાપત્યો? તો બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો. આ સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તો આપણે આજે કિલ્લા અને અન્ય બાંધકામો વિશે અભ્યાસ કર્યો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે પછીના વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.